સુરત શહેરના ઉધના વિસ્તારમાં વ્યાજખોરનો આતંક જોવા મળ્યો। વ્યાજ વસૂલ કરવા ફરિયાદીને અપશબ્દ બોલી, ચપ્પુ બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂપિયા કઢાવી લેનાર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરીને ઉધના પોલીસે એક ઈસમને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી। સુરત શહેરના ઉધના વિસ્તારમાં વ્યાજખોરનો વધુ એક આતંક જોવા મળ્યો। આરોપી રાહુલ સાહેબ રાવ સાબલે નામના વ્યક્તિએ ફરિયાદીને રૂપિયાની જરૂરત હતી, તેથી આરોપી રાહુલ સાહેબ રાવ ટુકડે રૂપિયા 2,02% વ્યાજે આપવાનું નક્કી થયેલ બાદમાં આરોપીએ કહેલ કે હું રૂપિયા બહારથી લાવું છું તેમ કહી 15% વ્યાજે દર 7 દિવસે વ્યાજ ચૂકવી આપવાના શરતે કહેલ। ફરિયાદી આ કામના આરોપીને મુદ્દલ રૂપિયા 1,10,000 તથા વ્યાજના અલગથી રૂપિયા ચૂકવી આપ્યા બાદ પણ આરોપી ફરિયાદી પાસે બાકી રહેલા મુદ્દલના 40,000 તથા વધારાના વ્યાજના 2 લાખ રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ રૂપિયાની વ્યવસ્થા ન હોવા થોડા સમયમાં રાહુલને પૈસા ચૂકવી આપવાનું કહેલ, પરંતુ આ કામના ફરિયાદીને વ્યાજમાં રૂપિયા આપવાનું મોડું થતાં આરોપી ફરિયાદીના ઘરે જઈ ગાળાગાળી કરી, ચાકુ બતાવી અને પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની રાહુલે ધમકી આપી। આ સમગ્ર ઘટનાની જાણ ઉધના પોલીસને કરવામાં આવતા પોલીસે ફરિયાદીની મદદે આવી અને વ્યાજખોર રાહુલ સાબલેને ઝડપી લઈ તેમની વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।